વડાલી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લાના વડાલી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના 17 પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। બુધવારે સવારે 11 વાગે શરૂ થયેલા આ કાર્યક્રમમાં જમીન દબાણ, પંચાયત, ગેસ અને વીજ કનેક્શન જેવા મહત્વના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા। તમામ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત મામલતદાર અને વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમથી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ મળી છે। આબિદ બુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી। સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘમનું સન્માન સમારોહ યોજાયો હતો અને સાંતલપુર ચામુંડા માતાજીના મંદિર ખાતેથી કમલ હોટલથી ચામુંડા મંદિર સુધી બાઇક રેલી યોજાઈ હતી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘમનો સન્માન સમારોહ સાથે જીરા તુલા કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લયુજી સોલંકી, સાંતલપુર તાલુકાના ભાજપ પ્રમુખ સવાભાઈ આહિર, વજાભાઈ આહિર, ભુવાજી, લખમણ લીમગાળા, જીવણભાઈ નાગરાજ, જીવણભાઈ કમલ, અર્જણભાઈ આહિર, ફરસુભાઈ ગોકલાણી, અરવિંદભાઈ ગોકલાણી, રસુલ ખાન મલેકે, ભીમાભાઈ ચૌધરી, ચેરમેન માર્કેટયાર્ડ વારાહી, ચમનજી ઠાકોર, લખમણભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે જીરું આપી અને સન્માન કરવામાં આવ્યું હતું। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ સાંતલપુર। સાંતલપુર તાલુકાના પ્રમુખ, સમગ્ર ટીમ બીજેપી સાંતલપુર અને સૌ કાર્યકર્તાનો હું દિલથી આભાર માનું છું કે એમણે નવો અભિગમ બતાવીને મારું જીરાથી સન્માન કર્યું અને આ જે ટોટલ 125 કિલો જેવું જીરું સન્માનમાં મળ્યું એ જીરાના જે કિંમત થશે એ કિંમતની ગાયોને વિડેશ્વર જે ગૌશાળા છે એ ગાયોને એનો ચારો એ આપવામાં આવશે। આજે સાંતલપુર ખાતે ભવ્ય સન્માન એ વાત સાંતલપુર તાલુકાના કાર્યકર્તાઓનો જે ઉત્સાહ હતો અને આવી ગરમીમાં કામની સિઝનમાં પણ બધા હાજર રહ્યા અને ખૂબ ભવ્ય સન્માન કર્યું છે એ તેમના ઉત્સાહને હું વંદન કરું છું અને આવનારા સમયમાં આ વિસ્તારનો અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને અને વિસ્તારના જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય એમાં અમે સાથે રહી અને લોકોની સુખાકારી વધે એવા પ્રયત્ન કરશું। ભાભરમાં ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આગ લાગવાના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે તારીખ 24 માર્ચના દિવસે સવારેમાં ડિજિટલ સ્ટુડિયો નામની દુકાન ભાભર લાટી બજાર ખાડિયા વિસ્તારમાં આવેલ છે। ત્યારે દુકાન માલિક સવારે એમની દુકાન પર આવતા દુકાનનું શટર ખોલતા દુકાનની અંદર ભીષણ આગ લાગી રહી હતી। ત્યારે પાણીની ડોલ ભરીને આગ પર કાબુ મેળવીને આગ ઓલવવામાં આવી હતી, પરંતુ સવારના સમયે આજુબાજુ કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી, પરંતુ દુકાનમાં રહેલ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। અંદાજે 1 લાખ રૂપિયા જેટલું નુકસાન જોવા મળ્યો હતો, જેવું કે એસી, એલસીડી, પંખા, ટ્યુબલાઇટનું બોર્ડ સહિત નાની મોટી ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી। ભાભર ખાડિયા વિસ્તારમાં આવેલા ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં આગ લાગતાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા અને આ આગ શોર્ટ સર્કિટ દ્વારા થઈ હોય તેવું અનુમાન દુકાન માલિકે જણાવ્યું હતું। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાભર। ખાડિયા વિસ્તારમાં અમારી દુકાન આવેલી છે, મા ડિજિટલ સ્ટુડિયો। અમે સવારે આવીને દુકાન ખોલતા જોયું તો ભારે વિકરાળ હાલત લાગેલી હતી। અમે આજુબાજુથી ડોલો લાવી પાણી લાવીને પાણી છોટીને આગને કાબૂમાં કરી અને આગ બહુ લાગેલી હતી અને
અંદાજે કેટલું નુકસાન છે તમારે? અંદાજે 1.5-2 લાખનું નુકસાન હશે. એલઈડી હતું 43 ઇંચનું, એસી અને હિસાબના ચોપડા, બધા ઓર્ડરોના હિસાબના ચોપડા બી આગ લાગીને બળી ગયા છે. અત્યારે આગ લાગતા તમે કોઈ VGSL નગરપાલિકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી ખરી? ના, હવે મતલબ સવારે આગ લાગી હતી એટલે સવારે કંઈ ખુલ્લું ના હતું. હવે જાણ કરીએ છીએ 8 વાગે હવે કરીએ. કોઈ બીજું કોઈ નુકસાન અને એના સિવાય અન્ય કોઈ નુકસાન નહીં બીજું? અંદર હજી તો મતલબ એલઈડીને આગ લાગીને બીજું બધું બળી ગયું છે. હવે મતલબ 2-1 લાખનું નુકસાન હશે. હજી બીજું હવે જોઈએ ત્યારે ખબર પડે.